ભાવનગર જિલ્લાના આ યુવા ખેડૂતે કાશ્મીરી કેસરની ખેતી કરી 6 મહિનામાં લાખો રૂપિયાની કમાણી કરી। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામના 21 વર્ષીય યુવા ખેડૂત જયપાલભાઈ પંડ્યાએ ખેતીમાં નવીન પ્રયોગ કરી સૌનું ધ્યાન ખેંચ્યું છે। સામાન્ય રીતે કાશ્મીરમાં થતી કેસરની ખેતી તેમણે પોતાના ગામમાં સફળતાપૂર્વક કરી છે। માત્ર 6 મહિના જેટલા સમય દરમિયાન તેઓએ આશરે 6 લાખ રૂપિયા સુધીની આવક મેળવી યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે। જયપાલભાઈએ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરેલો છે, પરંતુ શરૂઆતથી જ તેમને ખેતી પ્રત્યે ખાસ રસ હતો। જી આપનો પરિચય। મારું નામ જયપાલ રોહિતભાઈ પંડ્યા, ગામ ટીમાણા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। મેં 2022ની અંદર જોયેલું કે સોશિયલ મીડિયાની અંદર કે કેસરની ખેતી એક રૂમની અંદર થઈ શકે છે અને પોસિબલ છે। તો કાશ્મીરની અંદર જઈને 2023ની અંદર કાશ્મીર ગયો, 1 વર્ષ આખું રિસર્ચ કર્યું હતું કે કઈ રીતના થાય। ગૂગલની અંદર સર્ચ માર્યું હતું, બધે જાણકારી લીધી, બેઝિક જાણકારી કે કઈ રીતના આપણે સેટઅપ આખું બનાવી શકીએ। પછી 2023ની અંદર કાશ્મીર જઈને એના શ્રીનગરથી 17-18 કિલોમીટર પંપોર લેથપુર છે, જ્યાં કેસરનું ફિલ્ડ કહેવામાં આવે છે, જ્યાં કેસરનું ગ્રો થાય છે। ત્યાંના ફાર્મર આગળથી થોડી સલાહ સૂચન લીધું કે કઈ રીતના આને વાતાવરણ જોવે, કેવી દવા જોવે, કેવી માટી જોવે, બધું જાણકારી લઈને પછી અમે કેસરની ખેતીની શરૂઆત કરેલી અહીંયા ટીમાણા ગામની અંદર। ગુજરાતની અંદર સર્વપ્રથમ આપણે શરૂઆત કરેલી કેસરની ખેતીની। પછી ઘણા બધા પ્રોજેક્ટ થયેલા, પણ જો પહેલો પ્રોજેક્ટ હોય ગુજરાત લેવલે તો આપણો હોય છે। અને એની અંદર ઘણી બધી આપને ગુજરાત સરકાર તરફથી એવોર્ડ પણ મળેલો છે મને। અને એ બધી વસ્તુઓ છે કે જ્યારે કેસરની ખેતી શરૂ કરવી હતી ત્યારે ઘર પરિવારનો પણ મારે પૂરેપૂરો સપોર્ટ હતો કે કોઈ વાંધો નહીં કર। અને 2023ની અંદર જે કેસરની ખેતી શરૂઆત કરીને તો ત્યારે આપણે 6 મહિનાની અંદર અમારે 6 લાખનું કેસરનું પ્રોડક્શન મળેલું। અને આખા વર્ષ દરમિયાન બધું ગણીએ તો 7-8 લાખ રૂપિયાનું બધું થઈને કેસર થયું હતું। અને દોઢ વર્ષની અંદર આપણે જે કાંઈ મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું 18 લાખ રૂપિયાનું કેસરના પ્રોજેક્ટની અંદર, તો 18 લાખનું ઇન્વેસ્ટમેન્ટ પણ ઝીરો થઈ ગયું। એ પછીનો મારા પોતાના પ્રોજેક્ટ પણ ટીમાણા ગામની અંદર બહુ મોટા બનાવ્યા છે મેં કેસરના, અને અત્યારે એક પ્રોજેક્ટનું કામ પણ શરૂ છે। અને જે કાંઈ ખર્ચો છે એ બધો જ વન ટાઈમ હોય છે આની અંદર। એવું નથી કે વારે સીડ્સ બીજી વખત ખરીદવું પડે, બીજી વખત કોઈ પણ ખર્ચો કરવો પડે। ખર્ચો છે પણ કેવો કે બેઝિક કોઈ ટ્યુબલાઇટ બગડી છે કે કોઈ ટ્રેની કંઈક ખરાબ થઈ છે તો એ બધી વસ્તુનો, મશીનરીનો, ઇલેક્ટ્રિક વસ્તુ છે તેનો ખર્ચો રહેતો હોય છે। બાકી કોઈ આની અંદર લાઇટ બિલ સિવાય બીજું કોઈ ઇન્વેસ્ટમેન્ટ આવતું નથી દર મહિને। તેઓ કાશ્મીરમાં પેમ્પોર ગામે ગયા હતા। ત્યાં કેસરની ખેતીની પદ્ધતિ, વાતાવરણ, વાવેતર અને ફ્લાવરિંગ સહિતની ઝીણવટભરી માહિતી મેળવી પરત ફર્યા બાદ તેમણે પોતાના ગામમાં પોતાના ઘરે જ 12 બાય 15 ફૂટના કોલ્ડ સ્ટોરેજમાં કેસરની ખેતીની શરૂઆત કરી અને આજે સફળતા મેળવી છે।